નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો સીસીઈના પરિણામને લઈને ચિંતિત છે। તો તે ઉમેદવારો મિત્રો માટે આપણે અહીંયા એક માહિતી જોઈશું। માહિતી જોયા પહેલાં મિત્રો, તમે આપણે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો આવી માહિતી તમારી પાસે નહીં આવે, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો આવી માહિતી તમારી પાસે સૌપ્રથમ આવશે। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। શરૂઆત કરતાં પહેલાં મિત્રો, તમને જણાવી દઉં કે આ જે માહિતી છે એ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વિટર મારફતે આપવામાં આવી છે, અને દીપકભાઈ રાજાણી સાહેબે જે સાચું હશે તે જ કહ્યું હશે। સાચું હોય તો જ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ મારફતે આપવામાં આવે છે। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબે જે ટ્વિટર મારફતે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો સીસીઈમાં ફાઇનલ આન્સર કી 8 સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે। ફાઇનલ રિઝલ્ટ 15મી સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે જાહેર। એ અને બી ગ્રુપના 7 ગણા ઉમેદવારનું લિસ્ટ જાહેર થશે। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે 8 સપ્ટેમ્બરે રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવશે અને 15 સપ્ટેમ્બર સુધીમાં પરિણામ જાહેર થશે। તો મિત્રો, 15 દિવસમાં તમારું પરિણામ જાહેર થઈ શકે છે। તો મિત્રો, તમને આપણે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તેથી તમે આ માહિતીથી વંચિત રહી જાઓ છો, અને તમારે કોમેન્ટમાં કહેવું પડે છે કે સીસીનું રિઝલ્ટ ક્યારે આવશે। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।